નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. આજના સેશનમાં આપણે 50 MCQ કવર કરવાના છે ફાર્માસ્યુટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના, અને એમાં મેઇન ટોપિક છે ક્લાસિફિકેશન, નોમેનક્લેચર એન્ડ આઇસોમેરિઝમ. તો આજના સેશનમાં તમને મળવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs, એક્ઝામ ઓરિએન્ટેડ અને કોન્સેપ્ટ બેઝ. તો યાદ રાખો, જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી વધુ એક્ઝામમાં તમને પરફેક્ટ એક્યુરેસી મળી રહેશે. તો રેડી થઈ જાઓ, ફોકસ કરો. લેટ્સ સ્ટાર્ટ યોર MCQ ચેલેન્જ. ફર્સ્ટ ક્વેશ્ચન. Organic compounds mainly contain only carbon, carbon and hydrogen, hydrogen only or oxygen only? And the answer is carbon and hydrogen. Second question. Open chain compounds are also called aromatic, alicyclic, aliphatic or heterocyclic. Open chain compound are known as aliphatic compound. Question number 3. Benzene belongs to aliphatic, aromatic, alicyclic or saturated? And the answer is aromatic. Question number 4. Compounds containing rings but non-aromatic are aromatic, heterocyclic, aliphatic or alicyclic? Answer is alicyclic compounds. Question number 5. Pyridine is carbocyclic compound, heterocyclic, aliphatic or saturated? Pyridine is, what is pyridine? It is heterocyclic compound. Question number 6. Saturated hydrocarbons are alkenes, alkynes, alkanes or arenes? તો સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ છે એ શું છે? એ છે alkanes. Question number 7. Functional group in alcohol. આલ્કોહોલમાં કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હશે? OH, COOH, CHO કે NH2? તો આલ્કોહોલમાં કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય? OH ફંક્શનલ ગ્રુપ. Question number 8. General formula of alkanes. Alkanes માટેની જનરલ ફોર્મ્યુલા CnH2n, CnH2n plus 2, CnH2n minus 2 કે CnHn? તો આલ્કેન માટેની જનરલ ફોર્મ્યુલા છે CnH2n plus 2. Then question number 9. Which is unsaturated? ઇથેન, ઇથીન, મિથેન કે પછી પ્રોપેન? તો આન્સર આવે છે ઇથીન. Question number 10. Aromatic compounds follow Huckel rule, Dalton's law, Raoult's law કે Boyle's law? Aromatic compound follows Huckel rule. Question number 11. Longest chain rule applies to naming parent chain, numbering, functional group કે isomerism? Answer is naming parent chain. Question number 12. CH3CH2OH is named. ફોર્મ્યુલા આપેલી છે એનું નામ શું છે એ તમારે કહેવાનું છે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ કે બ્યુટેનોલ? તો 2 કાર્બન અને OH. OH મીન્સ આલ્કોહોલ. ઓકે, તો 2 કાર્બન હોય એને શું કહેવાય? ઇથેનોલ. Then question number 13. CH3COOH is મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ કે બ્યુટેનોઇક એસિડ? તો 2 કાર્બન, COOH એટલે એસિડ હોય, રાઈટ? અને CH3COOH 2 કાર્બન છે એટલે શું થઈ જશે આન્સર? ઇથેનોઇક એસિડ. Then 14. Prefix for 2 carbon atoms. મિથ, ઇથ, પ્રોપ કે બ્યુટ? તો 2 કાર્બન એટમ હોય તો એની માટેનું પ્રિફિક્સ શું લાગે છે? ETH, ઇથ. ઓકે. 15. સફિક્સ ફોર આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ માટેનું સફિક્સ શું આવે? ઓલ, ઓન, આલ કે ઓઇક એસિડ? તો આલ્ડીહાઇડ હોય, રાઈટ? આલ્ડીહાઇડ CHO, એની માટેનું સફિક્સ શું આવી જશે આન્સર? સી, આલ. ઓકે. Then question number 16. CH3CH2CH3 આનું નામ કહેવાનું છે તમારે. મિથેન, ઇથેન, પ્રોપેન કે બ્યુટેન? તો 3 કાર્બન પ્રેઝન્ટ છે તે શું થઈ જશે? પ્રોપેન. Then question number 17. Position of substituent is indicated by prefix, suffix, number કે પછી symbol? તો position of substituent
એ ઇન્ડિકેટ કરવા માટે શું યુઝ થાય છે? નંબર. ક્વેશ્ચન નંબર 18. CH3COCH3 is. તો શું આવશે? ઇથેનોલ, પ્રોપેનોન, પ્રોપેનાલ કે પછી બ્યુટેનોન? CH3COCH3 તે 3 કાર્બન છે, શું થઈ જશે? પ્રોપેનોન. Then question number 19. NH2 group is called હાઇડ્રોક્સી, એમિનો, કાર્બોક્સી કે નાઇટ્રો? તો NH2 ગ્રુપ છે, શું કહેવાય? એમિનો. Then CH4 is મિથેન, ઇથેન, પ્રોપેન કે પછી બ્યુટેન? તો ઓનલી 1 કાર્બન પ્રેઝન્ટ છે ને શું કહેવાય? મિથેન. 2 કાર્બન હોય તો થઈ જાય ઇથેન, 3 કાર્બન હોય તો પ્રોપેન અને 4 કાર્બન હોય તો એ શું થઈ જાય? બ્યુટેન. ઓકે. Then 21. CH3 CH ડબલ બોન્ડ CH2 એનું નામ શું થશે? પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન કે બ્યુટીન? તો 3 કાર્બન છે અને ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તેનું નામ શું થઈ જશે? પ્રોપીન. Then 22. CH ટ્રિપલ બોન્ડ CH એનું નામ શું થશે? ઇથેન, ઇથીન, ઇથાઇન કે મિથેન? તો 2 કાર્બન છે અને ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ છે, તો એનું નામ થઈ જશે ઇથાઇન. Then 23. ફંક્શનલ ગ્રુપ પ્રાયોરિટી હાઈએસ્ટ? આલ્કોહોલ, આલ્કેન, કાર્બોક્સિલિક એસિડ કે પછી આલ્કીન? તો એનો આન્સર શું આવી જશે? કાર્બોક્સિલિક એસિડ. Then 24. નંબરિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ રાઇટ સાઇડ, લેફ્ટ સાઇડ, નિયરેસ્ટ ફંક્શનલ ગ્રુપ કે પછી રેન્ડમલી? તો આન્સર શું આવે? નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? નિયરેસ્ટ ફંક્શનલ ગ્રુપથી. Then 25. CH3 CH2 CHO એનું નામ કહેવાનું છે? પ્રોપેનોલ, પ્રોપેનાલ, પ્રોપેનોન કે પ્રોપેનોઇક એસિડ? તો આલ્કોહોલ નથી એટલે પ્રોપેનોલ નહીં આવે, રાઈટ? કીટોન નથી, પ્રોપેનોન નો આવે. એસિડ નથી, COOH નથી એટલે પ્રોપેનોઇક એસિડ પણ ના આવે. આન્સર શું આવશે? પ્રોપેનાલ. 3 કાર્બન અને આલ્ડીહાઇડ ગ્રુપ એટલે આન્સર શું આવી જશે? પ્રોપેનાલ. Then 26. આઇસોમર્સ હેવ સેમ ફોર્મ્યુલા, સેમ સ્ટ્રક્ચર, ડિફરન્ટ ફોર્મ્યુલા કે સેમ નેમ? તો આઇસોમર હોય એમાં શું સેમ હોય? આઇસોમર્સમાં ફોર્મ્યુલા સેમ હોય છે. 27. ચેઇન આઇસોમેરિઝમ ડિફર્સ ઇન ફંક્શનલ ગ્રુપ, કાર્બન ચેઇન, પોઝિશન કે જીઓમેટ્રી? તો આન્સર શું આવે? ચેઇન આઇસોમેરિઝમ ડિફર્સ ઇન કાર્બન ચેઇન. Then 28. Position isomerism differs in functional group position, chain length, formula કે geometry? તો પોઝિશન, એમાં આન્સર શું આવે? ફંક્શનલ ગ્રુપ પોઝિશન. ફંક્શનલ ગ્રુપની પોઝિશનમાં એ ડિફરન્ટ હોય. 29. ફંક્શનલ આઇસોમેરિઝમ ડિફર્સ ઇન ગ્રુપ, પોઝિશન, ચેઇન કે જીઓમેટ્રી? તેમાં મેનલી ગ્રુપમાં ડિફરન્સ હશે. Then 30. Metamerism occurs due to different alkyl group around heteroatom, different chain, different formula કે same structure? તો metamerism occurs due to different alkyl groups around heteroatom. Then 31. Tautomerism is dynamic equilibrium, static, same structure કે no relation? Tautomerism is dynamic equilibrium. Then 32. Geometrical isomerism requires single bond, double bond, triple bond ke ionic bond? Geometrical isomerism requires double bond. Then 33. Cis trans isomerism is structural, stereoisomerism, chain કે પછી functional? તો cis અને trans isomerism છે કેવું isomerism છે? stereoisomerism. 34. Optical isomerism due to કિરાલિટી, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ કે ચેન? તો એ કિરાલ કાર્બનના લીધે ફોર્મ થાય એ હોય ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. 35. કિરાલ કાર્બન હેઝ 2 ડિફરન્ટ ગ્રુપ, 3 સેમ ગ્રુપ, 4 ડિફરન્ટ ગ્રુપ કે 1 ગ્રુપ? કિરાલ કાર્બન છે એમાં શું હોય? મેઇનલી 4 ગ્રુપ અલગ હોય, 4 ડિફરન્ટ ગ્રુપ્સ. 36. એનાન્શિયોમર્સ આર મિરર ઇમેજીસ, સેમ, ચેઇન આઇસોમર કે પોઝિશન આઇસોમર્સ? એનાન્શિયોમર હોય એ શું હોય?
મિરર ઇમેજીસ હોય. 37. Diastereomers are mirror image, non-mirror stereoisomers, same કે identical. તો જે diastereomers હોય એ શું હોય? Non-mirror stereoisomers હોય. 38. Structural isomerism includes chain, position, functional group કે all. તો જે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ હોય એમાં બધું પ્રેઝન્ટ હશે. ચેઇન, પોઝિશન અને ફંક્શનલ ગ્રુપ. 39. Example of chain isomer: butane and isobutane, ethanol and ether, propanol and propanol કે cis trans. તો chain isomer નો એક્ઝામ્પલ શું થશે? butane and isobutane. Then 40. Example of functional isomer: alcohol ether, alkane and alkene, same કે none. તો functional isomer નો એક્ઝામ્પલ શું છે? alcohol and ether. ફંક્શનલ ગ્રુપમાં ચેન્જીસ હોય. 41. Cis isomer has groups opposite side, same side, random કે none. તો જે cis isomer હોય એમાં સેમ સાઈડમાં ગ્રુપ પ્રેઝન્ટ હોય છે. 42. ટ્રાન્સ આઇસોમર એમાં સેમ સાઈડમાં ગ્રુપ પ્રેઝન્ટ હોય, ઓપોઝિટ સાઈડ, સેમ કે પછી નન. તો જે ટ્રાન્સ આઇસોમર હોય એમાં મેઇનલી ઓપોઝિટ સાઈડમાં ગ્રુપ પ્રેઝન્ટ હશે અને સીસમાં સેમ સાઈડમાં પ્રેઝન્ટ હોય. ઓકે. 43. Which shows optical activity: methane, ethane, lactic acid કે benzene. તો લેક્ટિક એસિડ છે એમાં ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરશે. 44. રેસેમિક મિક્સચર ઓપ્ટિકલી એક્ટિવ, ઇનએક્ટિવ, એસિડિક કે બેઝિક. તો જે રેસેમિક મિક્સચર છે એ કેવું હશે? ઇનએક્ટિવ હશે. 45. નંબર ઓફ આઇસોમર ફોર બ્યુટેન. બ્યુટેનના નંબર ઓફ આઇસોમર કેટલા હશે? 1, 2, 3 કે 4. તો બ્યુટેન છે એના નંબર ઓફ આઇસોમર કેટલા થશે? 2 થશે. 46. Which has geometrical isomerism: ethane, ethene, but2ene કે methane. તો geometrical isomerism શેમાં આવશે? ઓપ્શન સી, but2ene. 47. કીટોઇનોલ ઇઝ. કીટોઇનોલ છે કેવું આઇસોમેરિઝમ છે? ફંક્શનલ આઇસોમેરિઝમ, ટોટોમેરિઝમ, ચેઇન કે પછી પોઝિશન. તો કીટોઇનોલ છે એ ટોટોમેરિઝમ છે. Then 48. Structural isomer differs in arrangement, formula, same કે પછી none. તો સ્ટ્રક્ચરલ આઇસોમર હોય એમાં ડિફરન્ટ અરેન્જમેન્ટ હશે. 49. Which is not isomerism: chain, position, polymerization કે functional. તો શું આન્સર આવે? પોલિમરાઇઝેશન. કારણ કે આપણે જોયું ચેઇન આઇસોમર છે, પોઝિશન આઇસોમર છે અને ફંક્શનલ આઇસોમેરિઝમ પણ છે. પોલિમરાઇઝેશન છે કોઈ પણ આઇસોમેરિઝમ નથી. Then question number 50. Stereoisomerism includes optical, geometrical, both કે none. તો stereoisomerism includes both, optical plus geometrical. તો આ હતા તમારા ફાર્માસ્યુટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્લાસિફિકેશન, નોમેનક્લેચર અને આઇસોમેરિઝમના 50 MCQ વિથ આન્સર્સ. નાઉ ક્વિઝ ટાઈમ. ક્વેશ્ચન છે: ધ પ્રિફિક્સ આઇસો ઇન્ડિકેટ્સ સ્ટ્રેટ ચેન, બ્રાન્ચ ચેન એટ સેકન્ડ કાર્બન, રિંગ સ્ટ્રક્ચર કે પછી ડબલ બોન્ડ. તો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનો છે. અને લાસ્ટ પાર્ટમાં ક્વેશ્ચન હતો વિચ ઇઝ ક્લાસિફાઈડ એઝ રેસિડ્યુઅલ સોલ્વન્ટ ઇમ્પ્યુરિટી અને એનો આન્સર આવે છે મિથેનોલ. સો ગ્રેટ વર્ક. જો તમે આ MCQ સોલ્વ કરી લીધા તો તમે ઓલરેડી તમારા ગોલ તરફ એક સ્ટેપ આગળ છો. યાદ રાખો, કન્સિસ્ટન્સી અને પ્રેક્ટિસથી જ સિલેક્શન મળે છે. ડેઇલી આવી જ MCQ પ્રેક્ટિસ માટે ફોલો અસ ઓન ઇન્સ્ટાગ્રામ, જોઈન અવર ટેલિગ્રામ એન્ડ ફોલો ઓન ફેસબુક. અને હા, તમારો સ્કોર કમેન્ટમાં જરૂરથી લખવાનો છે. જોઈએ કોણ બને છે MCQ માસ્ટર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ પ્રેક્ટિસિંગ, કીપ વિનિંગ. સ્ટે ટ્યુન વિથ ગુજ્જુ ફાર્મસી. થેન્ક યુ વેરી મચ.